નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતીમાં આજે આપણે લેખન કાર્ય વિભાગમાં વિચાર વિસ્તાર વિશે સમજીશું. વિદ્યાર્થીઓ, તમે પાઠ્યપુસ્તકમાં કવિતાઓ અને પાઠનો અભ્યાસ કર્યો. હવે કવિતાઓમાં આપણે શું કરીએ છીએ તો કાવ્ય પંક્તિઓની સમજૂતી મેળવીએ છીએ. એવી રીતે પાઠનો અભ્યાસ કર્યો તો પાઠમાં લેખકે ભાષા પ્રયોગ રૂપે ક્યાંક ક્યાંક કહેવતોનો પણ પ્રયોગ કર્યો હોય છે. આપણે લેખન જાલી ન રહે એ પાઠ શીખ્યા તો એમાં લેખકે આવી કહેવતનો પણ ઉપયોગ કર્યો છે જે આપણે શીખ્યા. હવે આ જે કહેવતો છે, સુવાક્યો છે અને કાવ્ય પંક્તિઓ છે એ એક કે બે પંક્તિમાં જ હોય છે, પણ એ એક કે બે પંક્તિમાં ઘણું બધું કહી જાય છે. આવી જે કાવ્ય પંક્તિઓને સમજાવવાની લેખન પદ્ધતિ છે એને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે. તો સમજાયું કે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કોને કહેવાય? તો જે કાવ્ય પંક્તિઓને સમજાવવાની લેખન પદ્ધતિ છે એને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે. હવે નિબંધ અને વાર્તા લેખનની જેમ વિચાર વિસ્તાર કરતી વખતે પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. એ આપણે સમજીએ તો જે પંક્તિ આપેલી છે એ પંક્તિનો અર્થ બરાબર સમજી લેવાનો. ત્યાર પછી વિચાર વિસ્તાર લખતી વખતે જરૂરી મુદ્દા પાડી અને 8-10 લીટીમાં એ જે પંક્તિનો અર્થ છે એ આપણે સમજાવવાનો. હવે વિચાર વિસ્તાર લખતી વખતે તમે એમાં ઉદાહરણ લખી શકો, કોઈ કહેવત હોય તો એ પણ લખી શકો અને તમારો જે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર છે એના લખાણને અસરકારક બનાવી શકાય. ત્યાર પછી છેલ્લે વિચાર વિસ્તારની જે ભાષા છે એ સરળ હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતને ધ્યાનમાં રાખી અને આપણે હવે જે પરીક્ષામાં પૂછાય એવા નમૂનારૂપ વિચાર વિસ્તારનો અહીંયા અભ્યાસ કરીશું. આપ સૌ ધ્યાનપૂર્વક સમજજો. તમને પરીક્ષામાં સૂચના આપેલી હોય કે નીચેની પંક્તિઓનો 8-10 લીટીમાં વિચાર વિસ્તાર કરો. અહીંયા જે પંક્તિ આપી છે નમૂનારૂપ છે, આપણે સમજીએ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચી નીચી ફર્યા કરે એટલે જીવનની ઘટમાળ, આપણા જીવનરૂપી જે જીવન છે એ જીવનમાં એનો જે ક્રમ છે ઘટમાળ એ કેવો હોય છે? તો ઊંચી નીચી એ સુખ દુઃખના અર્થમાં વપરાયો છે કે જીવનમાં આપણને સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરતું હોય છે. ફર્યા કરવું એટલે ભ્રમણ કરવું, તો એ આવે છે. ભરતી તેની ઓટ છે, જે દરિયો હોય એમાં પાણી વેગથી આવે એને ઓટ કહેવાય. અને ભરતી તેની ઓટ છે. ભરતી એટલે ખૂબ બધું પાણી આવે અને એ ફરી પાછું ઓછું થઈ જાય તો એને ઓટ કહેવાય છે. એટલે ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. એટલે જીવનમાં સુખ અને જે દુઃખ હોય છે એ એક સરખા કાયમ રહેતા નથી. ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ પણ આવે છે. એ પણ વિચારને અહીંયા કવિએ સમજાવ્યો છે. આપણે લેખનમાં કેવી રીતે લખીશું એ જુઓ તમે. તો આ પંક્તિઓમાં કવિ જણાવે છે કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. દરિયામાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી આવે છે. એ કુદરતનો ક્રમ છે. મનુષ્ય જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ ફર્યા જ કરતી હોય છે. તેથી સુખ અને દુઃખનો
હર્ષ કે શોક ન કરવો જોઈએ. મહાપુરુષો સુખને આવકારે છે તેમ દુઃખને પણ આવકારે છે. રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, નળ, પાંડવો વગેરેના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કર્યા છે, પણ તેઓએ બંનેનું આનંદથી સ્વાગત કર્યું છે. સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. આપણે સુખમાં છકી ન જઈએ અને દુઃખમાં હિંમત ન હારીએ. દુઃખને પણ ધીરજ રાખીને સહન કરીએ. હવે આપણે બીજો એક વિચાર વિસ્તાર નમૂનારૂપ પંક્તિઓ સમજીએ. સમેના વેર વેરથી, સમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખનું, મૈત્રી ભાવ સનાતન. સમેના એટલે ઓછું ના થાય, વેર એટલે કોઈની સાથે આપણે દુશ્મની રાખીએ એ. તો શું કહે છે કે દુશ્મની રાખવાથી દુશ્મની ઓછી થતી નથી. ટળેના પાપ પાપથી, પાપ કરવાથી પાપ ઓછું થતું નથી. ઔષધ એટલે દવા, સર્વ દુઃખનું એટલે કે બધા દુઃખોની દવા, મૈત્રી ભાવ સનાતન. મૈત્રી ભાવ એટલે ભાઈચારો, એ સનાતન છે. હવે આપણે પંક્તિઓમાં જે લેખન કાર્ય કરવાનું છે એ સમજીએ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વેર વેરથી શમતું નથી, વેર વેરથી શમતું નથી. પાપ કરવાથી પાપ દૂર થઈ જતું નથી. તમામ દુઃખનું પ્રાચીન કાળથી ચાલતું આવતું ઔષધ મૈત્રી ભાવ છે. કોઈની સાથેના વેરનો બદલો વેર લેવાથી વાળી શકાતો નથી. તેમ કરવાથી તો વેર પેઢીઓ સુધી ચાલતું રહે છે અને બંને પક્ષે ભારે નુકસાન થાય છે. રજપૂત રાજાઓ તેનું ઉદાહરણ છે. કોઈના પાપની સામે પાપ કરવાથી પાપનું પોટલું મોટું થતું જાય છે. મિત્રતા જ રામબાણ ઉપાય એટલે કે દવા છે. વેરી અને પાપી સાથે મૈત્રી ભાવ રાખવાથી વેર અને પાપ ટળે છે. તેના હૃદયનું પરિવર્તન થાય છે. આપણે સૌની સાથે મિત્રતા રાખીએ અને જીવનને મધુર બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જે પંક્તિ આપેલી હોય કે કહેવત આપેલી હોય એનો વિચાર વિસ્તાર ફકરો પાડીને અને યોગ્ય રીતે લખવાનો, જે પરીક્ષામાં તમને પૂછાય છે. આના સિવાય પણ વિચાર વિસ્તાર આપણે ગ્રામર બુકમાં પણ હોય છે. નિબંધની જે બુક આવે છે એમાં પણ તમને આવા વિચાર વિસ્તાર મળી રહેશે. તો જે વાંચન કરશે એ ખૂબ સરસ રીતે આવા વિચાર વિસ્તાર લખી શકશે. તો આ બે નમૂનારૂપ વિચાર વિસ્તાર તમને સમજાવેલા છે. એના સિવાય અન્ય વિચાર વિસ્તાર શોધી અને તમારે વાંચવાના અને લખવા માટે એનો મહાવરો પણ જો કરશો તો પરીક્ષામાં તમે ચોક્કસ સરસ રીતે વિચાર વિસ્તારનો જે પ્રશ્ન આવે છે એ લખી શકશો.